નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌ મજામાં બાળકો? જુઓ, આપણે આપણું પ્રકરણ નંબર 4 પ્રાણી સૃષ્ટિ અને એનું વર્ગીકરણ પૂરું કરી ગયા. આજે જોઈએ પ્રકરણ નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ. જો થોડાક પાછળ જઈએ તો બીજા પ્રકરણમાં આપણે વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ ભણી ગયા અને વિટેકરે આપેલી 5 સૃષ્ટિઓની આપણે વાત કરી. એ 5 સૃષ્ટિઓ કઈ હતી વિટેકરની આપેલી? તો કે સૌથી પહેલી સૃષ્ટિ મોનેરા, બીજી સૃષ્ટિ હતી પ્રોટિસ્ટા, ત્રીજી સૃષ્ટિ ફૂગ, ચોથી સૃષ્ટિ વનસ્પતિ, અને પાંચમી સૃષ્ટિ હતી પ્રાણી સૃષ્ટિ. તો આ 5 સૃષ્ટિ વર્ગીકરણની ચર્ચા આપણે કરી. 5 સૃષ્ટિ પૈકી પહેલી 3 સૃષ્ટિઓ મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 2 માં કરી. પ્રાણી સૃષ્ટિની ચર્ચા ચેપ્ટર નંબર 4 માં કરી. જ્યારે વનસ્પતિ સૃષ્ટિ આપણને ચેપ્ટર નંબર 3 માં આપેલી છે. તો પ્રકરણ નંબર 3 માં આપણે વિટેકરની ચોથી સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ કરશું. હવે પ્રાથમિક રીતે જોઈએ કે વિટેકરે વનસ્પતિ સૃષ્ટિમાં કોનો સમાવેશ કર્યો. તો વિટેકરના એ જ 5 લક્ષણો લઈએ. પહેલું તો કોષ પ્રકાર, પછી બીજું લક્ષણ હતું કોષ કેન્દ્ર પટલ, ત્રીજું લક્ષણ આયોજન, ચોથું લક્ષણ હતું કોષ દિવાલ, અને પાંચમું લક્ષણ હતું પોષણ પદ્ધતિ. યાદ કરો ચેપ્ટર નંબર 2 જમણી બાજુના પાને ઉપર તમને એક કોષ્ટક આપેલું હતું. એમાં પાંચેય સૃષ્ટિને આ 5 લક્ષણોના આધારે વિટેકરે અલગ પાડેલી. તો વનસ્પતિ સૃષ્ટિમાં આ પાંચેય લક્ષણો કેવા હોય, અથવા તો વનસ્પતિ સૃષ્ટિમાં કયા પ્રકારના સજીવોનો સમાવેશ થાય? તો કે સુકોષ કેન્દ્રી. કોષ કેન્દ્ર પટલ હાજર હોય. સુકોષ કેન્દ્રી છે એટલે કોષ કેન્દ્ર પટલ તો હાજર હશે. આયોજન કેવું હોય? તો કે બહુકોષીય. કોષ દિવાલ મુખ્યત્વે સેલ્યુલોઝની બનેલી હોય. અને પોષણ પદ્ધતિ તો કે અહીંયા સ્વયંપોષી અને પ્રકાશ સંશ્લેષી સજીવોનો સમાવેશ થશે. તો વનસ્પતિ સૃષ્ટિમાં કેવા સજીવોનો સમાવેશ વિટેકરે કર્યો? સુકોષ કેન્દ્રી, કોષ કેન્દ્ર પટલ હાજર હોય, બહુકોષીય સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવતા અને સ્વયંપોષી સજીવોનો સમાવેશ વિટેકરે વનસ્પતિ સૃષ્ટિમાં કર્યો. ઓકે, જુઓ, આપણે આ પ્રકરણમાં વનસ્પતિ સૃષ્ટિનો ખ્યાલ મેળવશું. પણ એ ખ્યાલ મેળવતા પહેલા આપણે થોડાક બીજા પ્રકરણમાં પાછા જઈએ. તો વિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી, પણ વિટેકરની પહેલાના ઘણા બધા વર્ગીકરણ શાસ્ત્રીઓ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આપતા. અને આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં સજીવોને ફક્ત 2 સૃષ્ટિમાં વિભાજિત કરતા: વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. અને આપણે બીજા ચેપ્ટરમાં સવિસ્તાર ચર્ચા કરી ગયા કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણમાં
મુશ્કેલી એ થતી કે વનસ્પતિ સૃષ્ટિમાં વનસ્પતિ તો આવતી, સાથે સાથે મોનેરામાંથી બેક્ટેરિયા, ફૂગ એ બધાનો સમાવેશ થઈ જતો. પણ વીટેકરે થોડુંક વધારે કર્યું, બેક્ટેરિયાને મોનેરામાં મૂક્યા, ફૂગને અલગ સૃષ્ટિ ફૂગમાં મૂકી દીધી. અને જે સુકોષ કેન્દ્રી બહુકોષી હતા એને જ અહીંયા મૂક્યા. એ ઉપરાંત વીટેકરે બેક્ટેરિયાની સાથે નીલહરિત લીલને પણ મોનેરામાં મૂકી દીધી, કારણ કે આ બંને આદિકોષ કેન્દ્રી છે. એ બાકીની વનસ્પતિ કરતા અલગ કોષ રચના ધરાવે છે, માટે વીટેકરે એને અલગ પાડ્યા. ફૂગ કોષ દિવાલ અને પોષણ પદ્ધતિમાં અલગ છે, માટે એને પણ વીટેકરે અલગ સૃષ્ટિમાં મૂકી દીધી. આમ દ્વિસૃષ્ટિ વર્ગીકરણમાં આ સુકોષ કેન્દ્રી, બહુકોષી, સેલ્યુલોઝની કોષ દિવાલવાળી સ્વયંપોષી વનસ્પતિ તો આવતી, સાથે સાથે આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા અને નીલહરિત લીલ પણ વનસ્પતિમાં જ આવતા, ફૂગ પણ વનસ્પતિમાં જ આવતી, પણ વીટેકરે એને અલગ પાડ્યા. આ ચર્ચા આપણે કરી ગયા કે દ્વિસૃષ્ટિ અને પાંચસૃષ્ટિ વર્ગીકરણનો મુખ્ય તફાવત આ છે. ઓકે, હવે સૃષ્ટિ વનસ્પતિના વર્ગીકરણમાં આગળ વધતા પહેલા આપણે વર્ગીકરણ પદ્ધતિઓનો વિકાસ જોઈ લઈએ. વીટેકર કઈ પહેલો નહોતો જેણે વર્ગીકરણ પદ્ધતિ આપી. વીટેકરની પહેલા અનેક વૈજ્ઞાનિકો વર્ગીકરણ પદ્ધતિઓ આપી ગયા છે. તો જેમ જેમ આપણું સજીવો વિશેનું જ્ઞાન વધતું ગયું, એમ એમ વૈજ્ઞાનિકો વધુ ને વધુ સારી વર્ગીકરણ પદ્ધતિઓ આપતા ગયા. શરૂઆતની જે વર્ગીકરણ પદ્ધતિઓ હતી એ એકદમ પ્રાથમિક કક્ષાની અને ઓછા લક્ષણો ઉપર આધારિત હતી. એટલે વર્ગીકરણ પદ્ધતિઓને પણ અલગ અલગ પ્રકારોમાં વહેંચવામાં આવે. જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા જે અલગ અલગ પ્રકારની વર્ગીકરણ પદ્ધતિઓ અપાણી છે એમને પણ જુદા જુદા પ્રકારોમાં વહેંચવામાં આવે. પહેલી વર્ગીકરણ પદ્ધતિઓ કઈ છે? પહેલા પ્રકારની, તો કે કૃત્રિમ વર્ગીકરણ. શરૂઆતમાં જે વર્ગીકરણ પદ્ધતિઓ આપવામાં આવતી એ કયા પ્રકારની હતી? કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિઓ. તો આપણે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિઓ માટે કહી શકીએ કે શરૂઆતની છે ઓકે. અને બીજી વસ્તુ એક ખાસ કે કૃત્રિમ વર્ગીકરણમાં પદ્ધતિમાં ઓછા અને બાહ્ય લક્ષણોનો જ આધાર લેવામાં આવે. એમાં કોઈ વિશેષ ડિટેલ રચના ના હોય. જેમ કે જુઓ, વીટેકરે કોષ રચનાકીય લક્ષણો પણ ધ્યાને લીધા ને, કે કોષ દિવાલ છે કે નહીં છે, તો શેની છે? સેલ્યુલોઝની છે, કાઇટિનની છે, એવી બધી અંતસ્થ રચનાકીય કે કોષ રચનાકીય માહિતી પણ વીટેકરના વર્ગીકરણમાં છે. પ્રાણી વર્ગીકરણ આપણે ભણ્યા તો દ્વિગર્ભ સ્તરી, ત્રિગર્ભ સ્તરી, પછી પ્રત્યક્ષ ગર્ભ વિકાસ, પરોક્ષ ગર્ભ વિકાસ, દેહ કોષ્ઠની હાજરી, એવા બધા આંતરિક લક્ષણો અને અંદર કોઈ વિશિષ્ટ કોષો હોય, જેમ કે જ્યોત કોષો કે
બીજી રચનાઓ અંગતંત્રો, અપૂર્ણ પાચન માર્ગ, સંપૂર્ણ પાચન માર્ગ, પછી બંધ પરિવહન, ખુલ્લું પરિવહન, એવા બધા આંતરિક લક્ષણો અને ગર્ભ વિકાસકીય લક્ષણોનો પણ ધ્યાને લઈને વર્ગીકરણ કરાણું હતું. પણ શરૂઆતમાં વૈજ્ઞાનિકો આટલું બધું જાણતા નહોતા, એટલે ફક્ત બાહ્ય લક્ષણો અને થોડાક બાહ્ય લક્ષણોના આધારે વર્ગીકરણ કરી દેતા. દાખલા તરીકે જો એરિસ્ટોટલે એક વર્ગીકરણ કર્યું હતું વનસ્પતિઓને, એણે છોડ, ક્ષુપ અને વૃક્ષોમાં વહેંચી. એમ 3 ભાગોમાં વિભાજિત કર્યા. પ્રાણીઓને લાલ રુધિર વાળા અને લાલ રુધિર વગરનામાં વિભાજિત કર્યા. ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રાણીઓને જળચર એટલે પાણીમાં રહેનારા, ભૂચર એટલે જમીનમાં રહેનારા, અને ખેચર એટલે હવામાં ઉડનારા એમ વર્ગીકૃત કર્યા. તો આવા થોડાક જ બાહ્ય લક્ષણોને આધારે વર્ગીકરણ કરવામાં આવતું. જો કેરોલિયસ લિનિયસે જે વર્ગીકરણ પદ્ધતિ આપી એ પુકેસરની સંખ્યા આધારિત હતી. એણે વનસ્પતિઓને પુકેસરની સંખ્યાના આધારે 22 વર્ગોમાં વિભાજિત કરી કે એક પુકેસર વાળી હોય એ બધી પહેલા વર્ગમાં, 2 પુકેસર વાળી હોય એ બીજા વર્ગમાં, 3 પુકેસર વાળી ત્રીજા વર્ગમાં. તો અહીંયા એક જ બાહ્ય લક્ષણ ધ્યાને લેવાનું, કયું? પુકેસરની સંખ્યા. ઓકે, તો આમ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિઓ કોને કહેવાય? તો કે જે ઓછા અને બાહ્ય લક્ષણો ઉપર આધારિત હોય એને કૃત્રિમ પદ્ધતિઓ કહેવાય. હવે કૃત્રિમ પદ્ધતિઓમાં તકલીફ એ થાય કે અહીંયા ઘણા બધા લક્ષણોને મહત્વ નથી મળતું. ઉદાહરણ તરીકે વનસ્પતિઓ લ્યો તો વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એ સરખું મહત્વ આપે છે, પણ આંતરિક લક્ષણો અહીંયા ધ્યાનમાં લેવાતા નથી. ખરેખર જુઓ તો વનસ્પતિમાં વાનસ્પતિક લક્ષણો કરતા પુષ્પીય લક્ષણોનું મહત્વ વધારે હોય છે વનસ્પતિ વર્ગીકરણ. ઉદાહરણ તરીકે 5મા ચેપ્ટરમાં આપણે કુળ ભણ્યા, તો એમાં કુળના વર્ણનમાં આપણે 2 લક્ષણો લેતા, વાનસ્પતિક લક્ષણો અને પુષ્પીય લક્ષણો. પુષ્પીય લક્ષણોમાં પુષ્પ વિન્યાસ, પુષ્પ, વજ્ર ચક્ર, દલ ચક્ર, પુકેસર, ત્રિકેસર એમ લક્ષણો લેતા. સરળ રીતે વાત કરીએ તો વાનસ્પતિક લક્ષણો એટલે દાખલા તરીકે પર્ણનો આકાર કે કદ, અને પુષ્પીય લક્ષણો એટલે સ્ત્રીકેસરની સંખ્યા, પુકેસરની સંખ્યા, જરાયુ વિન્યાસ વગેરે. તો પુષ્પીય લક્ષણોની સમાનતા વધારે હોય. કોઈ 2 વનસ્પતિના પર્ણો એક સરખા હોય તો એ નજીકની છે એવું ન માની શકાય, પણ કોઈ 2 વનસ્પતિમાં સ્ત્રીકેસર અને જરાયુ વિન્યાસ સરખા હોય તો એ બેને નજીકની ગણી શકાય. તો આમ વનસ્પતિ વર્ગીકરણમાં વાનસ્પતિક લક્ષણો એટલે કે પર્ણ, મૂળ, પ્રકાંડના લક્ષણોની સમાનતા કરતા પુષ્પીય લક્ષણોની સમાનતા વધારે મહત્વની છે. પણ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિઓ તો બંનેને સરખું જ મહત્વ આપે છે. ત્યાં એવું નથી કે વાનસ્પતિક લક્ષણો કરતા પુષ્પીય લક્ષણોને વધારે મહત્વ આપવું. અને માટે જ અહીંયા એક તો ઓછા અને ફક્ત બાહ્ય લક્ષણો હતા, અને વાનસ્પતિક અને પુષ્પીય લક્ષણોને સરખું મહત્વ અપાતું. આ જે છે વાનસ્પતિક લક્ષણો છે, છોડ, ક્ષુપ કે વૃક્ષ. કદ નાના હોય એ છોડ, મધ્યમ કદના ક્ષુપ અને મોટા કદના વૃક્ષો, તો એ વાનસ્પતિક લક્ષણ છે. એના આધારે એરિસ્ટોટલે વનસ્પતિ વર્ગીકરણ કર્યું. તો એ ઇમ્પોર્ટન્ટ નથી. તો આમ આ 2 બાબતોને કારણે અહીંયા વર્ગીકરણમાં ગૂંચ ઊભી થતી. દાખલા તરીકે જુઓ, પ્રાણીઓને આમ વર્ગીકૃત કરે જળચર, ભૂચર અને ખેચર. તો જળચરમાં કોણ આવે? વેલ અને અન્ય માછલીઓ.
વેલ માછલીમાં ગણાય. ભૂચરમાં કોણ આવે? દાખલા તરીકે મનુષ્ય અને બીજા પ્રાણીઓ. અને ખેચરમાં કોણ આવે? ચામાચીડિયું ખેચરમાં આવશે, વત્તા બીજા પક્ષીઓ પણ આવશે. તો હવે અહીંયા આ ત્રણેય પ્રાણીઓ સસ્તન છે. વેલ, મનુષ્ય અને ચામાચીડિયું ત્રણેય સસ્તન છે. ત્રણેયના લક્ષણો સસ્તનને મળતા આવે છે. ભલે એનો દેખાવ અને નિવાસ સ્થાન અલગ છે, પણ ત્રણેય બચ્ચાઓને દૂધ પીવડાવે છે, બચ્ચાને જન્મ આપે છે. બાકીની રચનામાં પણ ત્રણેય મળતા આવે છે. તો આવી રીતે વર્ગીકરણ કરો તો શું મુશ્કેલી થાય? તો કે વેલ કોની સાથે ગણાય? જે માછલી સાથે. ખાલી એનો દેખાવ જ માછલી જેવો છે, બાકી તો બધું મનુષ્યને મળતું છે. એવી જ રીતે ચામાચીડિયું કોની સાથે વર્ગીકૃત થાય? પક્ષી સાથે. તો ખાલી એનો દેખાવ જ પક્ષી જેવો છે, બાકી તો બધું એ સસ્તનને મળતા લક્ષણો દર્શાવે છે. તો આમ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિમાં ઓછા અને ફક્ત બાહ્ય લક્ષણોથી વર્ગીકરણ થતું, એટલે આ પ્રોપર વર્ગીકરણ થાય નહીં. જે નજીકના હોય એ અલગ જતા રહે. બે જુદા જુદા લક્ષણ વાળા એક સમૂહમાં આવી જાય. જેમ કે વેલ અને માછલીઓ જળચરમાં આવી જાય છે, ચામાચીડિયું ને પક્ષી એક સાથે ખેચરમાં વર્ગીકૃત થાય છે. તો આવું ખોટું વર્ગીકરણ થતું એમાં. તો આપણે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિઓની ચર્ચા કરી, અને એના ઉદાહરણ રૂપ કઈ પદ્ધતિ છે? તો કે લિનિયસે આપેલી વર્ગીકરણ પદ્ધતિ, જે પુકેસરની સંખ્યા ઉપર આધારિત હતી. નેક્સ્ટ સમય જતા થોડુંક જ્ઞાન વધ્યું, એટલે જે વર્ગીકરણ પદ્ધતિઓ આવી એ કેવી હતી? નૈસર્ગિક. નૈસર્ગિક કે કુદરતી વર્ગીકરણ પદ્ધતિઓ. જો કુદરતી વર્ગીકરણ પદ્ધતિમાં ફક્ત બાહ્ય લક્ષણો જ ધ્યાને નથી લેવાતા, પણ સજીવોના પ્રાકૃતિક એટલે કે કુદરતી સંબંધો. અહીંયા બાહ્ય લક્ષણોની સાથે સાથે બાહ્ય લક્ષણો ઉપરાંત સજીવોના અરસપરસના સંબંધોને પણ ધ્યાને લેવાય. એનાથી આગળ જાઓ તો સૂક્ષ્મ રચના, કોષ રચના, અંતસ્થ રચના, ભ્રૂણ વિદ્યા કે ભ્રૂણ વિકાસ ધ્યાને લેવાય. જેમ કે ભ્રૂણ વિદ્યામાં પ્રાણીઓમાં આપણે ભણી ગયા પ્રત્યક્ષ ગર્ભ વિકાસ અને પરોક્ષ ગર્ભ વિકાસ, પછી અંડ પ્રસવી કે અપત્ય પ્રસવી. તો આમ સૂક્ષ્મ રચના, અંતસ્થ રચના, ભ્રૂણ વિદ્યા, વનસ્પતિ રસાયણો, વનસ્પતિ રસાયણો એટલે તો કે દાખલા તરીકે જો લીંબુ, નારંગી, સંતરા એ બધા એક વર્ગમાં આવે, એક કુળમાં આવે. એના કુળનું નામ શું છે? રૂટેસી. કારણ તો કે એને સાથે મૂકવાનું લક્ષણ તો કે લીંબુ, નારંગી, સંતરા બધા સાઇટ્રિક એસિડ ઉત્પન્ન કરે છે. તો એવા વનસ્પતિ રસાયણોનું મળતાપણું પણ અહીંયા ધ્યાને લેવાય. તો અહીંયા આ બધા લક્ષણો ધ્યાને લેવાય. તો અહીંયા જુઓ
કૃત્રિમ પદ્ધતિમાં ફક્ત થોડાક બાહ્ય લક્ષણો ધ્યાને લેવાતા હતા. અહીંયા બાહ્ય લક્ષણો ઉપરાંત આંતરિક લક્ષણો અને ભ્રૂણ વિકાસ, વનસ્પતિ રસાયણો એ બધું ધ્યાને લેવાય, એટલે વધુ સારી રીતે વર્ગીકરણ થાય. પણ અહીંયા તકલીફ એક જ હતી કે એ ઉદ્વિકાસીય સંબંધો સમજાવતી નથી. ખરેખર સારી વર્ગીકરણ પદ્ધતિ કઈ કહેવાય? તો કે જે ઉદ્વિકાસ પ્રમાણે વર્ગીકરણ કરતી હોય, કે ઉદ્વિકાસમાં જે પહેલા ઉત્પન્ન થયા પહેલા જો વીટે કરે આદિકોષ કેન્દ્રીયોને પહેલી સૃષ્ટિમાં મૂક્યા. શું કામે? તો કે પ્રાથમિક છે, પહેલા ઉત્પન્ન થયેલા છે. સુકોષ કેન્દ્રીયો પછી ઉત્પન્ન થયા. આદિકોષ કેન્દ્રીયોની સૃષ્ટિ મોનેરામાં પણ એણે પહેલા આર્કીબેક્ટેરિયાને મૂક્યા. શા માટે? તો કે આર્કીબેક્ટેરિયા સૌથી પ્રાચીન છે, તો એને પહેલા મૂક્યા. તો આમ ઉદ્વિકાસના ક્રમ આધારિત અને ઉદ્વિકાસી સંબંધો આધારિત હોય તો એ વધારે સારી વર્ગીકરણ પદ્ધતિ કહેવાય. પણ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિઓમાં મોટાભાગની ડાર્વિનના પહેલા આવેલી. તો ડાર્વિને પોતાનો ઉદ્વિકાસનો વાદ સમજાવ્યો એ પહેલા વૈજ્ઞાનિકોને ઉદ્વિકાસ વિશે વિશેષ સમજ નહોતી, એટલે આ પદ્ધતિઓમાં ઉદ્વિકાસીય સંબંધોનો આધાર નથી. જો આપણા દેશમાં જે વર્ગીકરણ પદ્ધતિ વપરાય છે આવૃત બીજધારી માટે એ કઈ છે? ધ્યાનમાં રાખજો, બેન્થામ અને હુકરની વર્ગીકરણ પદ્ધતિ. તો એ નૈસર્ગિક પ્રકારની છે. બેન્થામ અને હુકર. જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકરની વનસ્પતિ વર્ગીકરણ પદ્ધતિ નૈસર્ગિક પ્રકારની છે. કૃત્રિમનું ઉદાહરણ આપણે લિનિયસની વર્ગીકરણ પદ્ધતિ લીધું. ઓકે, નેક્સ્ટ ત્રીજા પ્રકારની છે જાતિ વિકાસ કે ઉદ્વિકાસ આધારિત વનસ્પતિ વર્ગીકરણ પદ્ધતિઓ. ડાર્વિને પોતાનો ઉદ્વિકાસનો વાદ સમજાવ્યો, પછી બીજા વૈજ્ઞાનિકો પણ અલગ અલગ સજીવોના ઉદ્વિકાસનો અભ્યાસ કરવા માંડ્યા, અને ઉદ્વિકાસની સમજ આવ્યા પછી જે વર્ગીકરણ પદ્ધતિઓ આવી એ કઈ હતી? જાતિ વિકાસકીય આધારિત, કે જેમાં ઉદ્વિકાસના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું. હમણાં મેં કીધું એમ ઉદ્વિકાસમાં જે પહેલા ઉત્પન્ન થયા છે એને પહેલા મૂકવાના, પછી એના પછી એના પછી એના પછી મનુષ્ય અને વાંદરા બે કાકા બાપાના ભાઈઓ થાય તો એને આપણે એક સાથે વર્ગીકૃત કરીએ, કારણ કે ઉદ્વિકાસમાં મનુષ્ય અને ચિમ્પાન્જી નજીકના છે તો એમને એક જૂથમાં રાખીએ. એવી રીતે ઉદ્વિકાસના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું. તો આ પ્રકારની વર્ગીકરણ પદ્ધતિઓ સજીવોના ઉદ્વિકાસીય સંબંધો ઉપર આધારિત હતી. આપણે વાત કરીએ ઉદ્વિકાસમાં જે નજીકના હોય એમને નજીક મૂકવાના. જ્યારે આ પદ્ધતિઓ કૃત્રિમ કે નૈસર્ગિકમાં ઉદ્વિકાસીય સંબંધોનો આધાર નહોતો, એમાં ફક્ત લક્ષણોનો જ આધાર હતો. ઓકે, ઉદ્વિકાસી સંબંધોમાં ઘણી વખત એવું બને, 12મા ધોરણમાં આપણે ભણશું કે બે એકસરખા પ્રાણીઓ હોય પણ છતાંય એના પૂર્વજો બિલકુલ જુદા હોય, જેને આપણે કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ કહીએ, કે બે અલગ અલગ પૂર્વજોમાંથી ઉત્પન્ન થયેલા પ્રાણીઓ ધીમે 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 ઉદ્વિકાસ પામીને એક સરખા થઈ જાય. દાખલા તરીકે ટાસ્માનિયન ટાઈગર અને માર્સુપિલિયન વરુ, તો બંનેના પૂર્વજો જુદા છે પણ બેનો દેખાવ સરખો છે, તો
એ બંનેને એક જૂથમાં ન મુકાય, બંનેને આપણે અલગ જૂથમાં મૂકવા પડે. જેમ કોઈ એક અમેરિકાથી આવેલો માણસ અને એક ઇન્ડિયાનો માણસ બે દેખાવમાં સરખા હોય એટલે એ બે નજીકના સંબંધી ગણાય ના. બેનો કદ, આકાર, રંગ, દેખાવ સરખો હોય તો એ કઈ નજીકના ન ગણાય. બેના પૂર્વજો તદ્દન જુદા છે. અને એક જ બાપના બે દીકરાઓ રંગ, આકાર, કદમાં જુદા હોય તો બેને અલગ મૂકવા પડે ના, એ બે નજીકના જ ગણાય. એમાં અહીંયા પણ બીજા લક્ષણો કરતા ઉદ્વિકાસને વધારે મહત્વ અપાય. ઉદ્વિકાસમાં જે નજીકના હોય એમને એક જૂથમાં મૂકવાના. ઉદ્વિકાસમાં જુદા હોય પણ લક્ષણોમાં મળતાપણું હોય તો એને અલગ જૂથમાં મૂકવાના. ઓકે, તો આ પદ્ધતિમાં એક જ પૂર્વજમાંથી ઉતરી આવતા સજીવોને સમાન વર્ગ કે એક જ જૂથમાં મૂકવામાં આવે. આપણે અત્યારે ઉદ્વિકાસ ઉપરાંત બીજા સ્ત્રોતોમાંથી મળતી વર્ગીકરણની માહિતીઓનો પણ ઉપયોગ આ પદ્ધતિમાં કરીએ. બીજા સ્ત્રોતો એટલે કોષ વિદ્યા, રસાયણ વિદ્યા, દેહ ધર્મ વિદ્યા, એ બધામાંથી મળતી માહિતી પણ ઉદ્વિકાસને સમજવામાં ઉપયોગી થાય. અશ્મિઓના પુરાવાઓના આધારે પણ આપણે ઉદ્વિકાસને સમજી શકીએ. અશ્મિઓના આધારે જ આપણે જાણી શક્યા કે પક્ષીઓ ડાયનોસોર જેવા સરીસૃપોમાંથી પેદા થયા છે. તો આ બધી માહિતી આપણને ઉદ્વિકાસ સમજવામાં ઉપયોગી થાય. જો એંગલર પ્રેન્ટલ કે હચિન્સનની પદ્ધતિ આ પ્રકારની છે. કોની? તો કે જ્હોન હચિન્સને જે વનસ્પતિ વર્ગીકરણ પદ્ધતિ આપી એ કયા પ્રકારની છે? જાતિ વિકાસ કે ઉદ્વિકાસ આધારિત છે. ચોથા પ્રકારની વર્ગીકરણ પદ્ધતિઓ છે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિઓ. ખાસ કરીને કોમ્પ્યુટર અસ્તિત્વમાં આવ્યું પછી આ પ્રકારની વર્ગીકરણ પદ્ધતિઓ વિકસી. એમાં સજીવના ઘણા બધા લક્ષણો લઈ અને એની સામે પ્લસ, માઇનસ કે 0, 1 ના ચિહ્નો મૂકી અને વર્ગીકૃત કરવામાં આવે. દાખલા તરીકે જો આપણે ઉદાહરણ લઈએ તો આપણી પાસે 3 જાતિઓ છે, A, B અને C. તો અહીંયા આપણે પહેલું લક્ષણ લઈએ સ્વરૂપ. પછી પર્ણો, પછી દલ, વજ્ર, એવી રીતે લક્ષણો લેવામાં આવે. હવે સ્વરૂપોમાં જો છોડ હોય તો દાખલા તરીકે આપણે 1 લખીએ, ક્ષુપ હોય તો 2, વૃક્ષ હોય તો 3. એ છોડ છે તો એની નીચે 1, B ક્ષુપ છે તો 2, C વૃક્ષ છે તો 3. પર્ણો સાદા હોય તો 1 અને સંયુક્ત હોય તો 0 અથવા તો પ્લસ કે માઇનસ લઈએ. ઓકે, દલપત્રોમાં યુક્ત દલા હોય તો 1, મુક્ત દલા હોય તો 2 અને અદલા હોય તો 3 લઈએ. તો આવી રીતે ઘણા બધા લક્ષણો લઈ અને એની સામે આવી સંજ્ઞાઓ મૂકવામાં આવે અને પછી નક્કી કરવામાં આવે કે ભાઈ આમાંથી કોની વચ્ચે વધારે મળતાપણું છે. આગળ આપણે એકાદ લક્ષણ લઈએ, વજ્રપત્રો. તો કે યુક્ત વજ્રપત્રી હોય તો 1, મુક્ત વજ્રપત્રી હોય તો 2. તો આવી રીતે લઈએ. તો અહીંયા જુઓ, A અને C વચ્ચે આ બે લક્ષણોમાં મળતાપણું છે. B અને C વચ્ચે આ એક જ લક્ષણમાં મળતાપણું છે. અને A અને B વચ્ચે કોઈ લક્ષણમાં મળતાપણું નથી. તો આપણે A અને C ને નજીક રાખશું. એનાથી નજીક
બી અને સી, જ્યારે એ અને બી ને વધારે દૂર મૂકશું તો આવી રીતે એનાલિસિસ કરી અને મૂકવામાં આવે. પણ અહીંયા મુશ્કેલી એ છે કે જે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિમાં ભણ્યા એમ બધા લક્ષણોને સરખું જ મહત્વ મળશે. અહીંયા વાનસ્પતિક લક્ષણોને ઓછું મહત્વ અને પુષ્પીય લક્ષણોને વધારે મહત્વ આપવું એવું શક્ય નહીં બને. પણ આ પદ્ધતિઓથી આપણે સરળતાથી ઓળખ કરી શકીએ. ઓકે, પછી ઘણી બધી બીજી પદ્ધતિઓ પણ આવી, જેમ કે કોષ વર્ગીકરણ, કે જે કોષના લક્ષણો આધારિત હતી. પછી રસાયણ વર્ગીકરણ, કે જે વનસ્પતિઓમાં મળતા રસાયણોને આધારે વર્ગીકૃત થતી હતી. જેમ હમણાં આપણે વાત કરી ગયા કે રૂટેસી કુળની વનસ્પતિઓ સાઇટ્રિક એસિડ ઉત્પન્ન કરે છે, તો એ બધાને આપણે નજીકના ગણીએ. એવી રીતે વનસ્પતિઓમાં ઉત્પન્ન થતા રસાયણોના આધારે આપણે વર્ગીકરણ કરીએ. પણ આ વર્ગીકરણ પદ્ધતિઓ છે એમને ખાસ કિસ્સાઓમાં કે સંશોધનના હેતુઓમાં જ ઉપયોગમાં લેવામાં આવે. સંખ્યાકીય કોષ વર્ગીકરણ કે રસાયણ વર્ગીકરણ છે એ અભ્યાસ કે હર્બેરિયમમાં ઉપયોગમાં લેવામાં આવતી નથી. અભ્યાસ કે હર્બેરિયમમાં મહદઅંશે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિઓ પૈકીની કોઈ અથવા તો જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિઓ પૈકીની કોઈ એક પદ્ધતિ અલગ અલગ દેશોમાં વપરાતી હોય. જેમ કે આપણા દેશમાં વનસ્પતિ વર્ગીકરણ પદ્ધતિ માટે આપણે બેન્થામ અને હુકરની વર્ગીકરણ પદ્ધતિને અનુસરીએ છીએ, કે જે નૈસર્ગિક પ્રકારની છે. જ્યારે ફ્રાન્સમાં એંગલર અને પ્રેન્ટલની વર્ગીકરણ પદ્ધતિ અનુસરાય, કે જે જાતિ વિકાસકીય છે. અને જે પદ્ધતિ અનુસરાતી હોય એનો ઉપયોગ સતતપણે જળવાય એટલા માટે રહે કે આપણે બેન્થામ હુકરની પદ્ધતિને અનુસરીએ છીએ તો જે કંઈ પુસ્તકો ભારતની વનસ્પતિઓ ઉપર લખાયેલા છે એમાં એ જ પદ્ધતિ અનુસારની ગોઠવણી હોય. એટલે હવે અત્યારે આપણે એવું નક્કી કરીએ કે ના, હવે આપણે બેન્થામ હુકર નહીં પણ બીજી કોઈ પદ્ધતિને અનુસરવી છે, તો મુશ્કેલી થાય. આગળના પુસ્તકો એક પદ્ધતિના હોય, પછીથી બદલાઈ જાય. અને તમારા અભ્યાસમાં એક જ પદ્ધતિ આપેલી છે, કઈ વીટેકરની પદ્ધતિ. તો આમ અલગ અલગ વર્ગીકરણ પદ્ધતિઓ અને એનો ઉદ્વિકાસ આપણે જોયું.